કેમ છો ખેડૂત મિત્રો, આપ સૌનું સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં। મિત્રો, વિડીયોની શરૂઆતથી જ તમને બધાને એક જાણ કરી દઉં કે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મા હપ્તાની 100% સાચી અને ઓફિશિયલી તારીખ જાહેર કરી દેવામાં આવી છે। એટલે તમામ ખેડૂતોને મારી નમ્ર વિનંતી છે કે આજનો આ વિડીયોને ખોટો ગણી અને જોવાનું ચૂકશો નહીં, કારણ કે મિત્રો હું આજના આ વિડીયોની અંદર તમને 100% સાચી તારીખ અને સરકારશ્રી દ્વારા જે બહાર પાડવામાં આવેલો જે ઓફિશિયલી જે તારીખનો જે લેટર છે એ તમને બતાવવાનો છું, બરાબર। એટલે તમામ ખેડૂતો આજનો આ વિડીયોને છેલ્લે સુધી જોઈ લેજો, કારણ કે મિત્રો હવે જે હપ્તાની તારીખ જે છે એના દિવસો ઝાઝા બાકી છે નહીં। એટલે હવે બાકીના સમયમાં તમામ ખેડૂતોએ જે અમુક ભૂલ છે એને વહેલી તકેથી સુધારી લેવી, જેથી કરી 22મો હપ્તો આપણા ખાતામાં જમા થવામાં કોઈપણ પ્રકારની તકલીફ ન પડે, બરાબર। મિત્રો, અમુક 2-3 પ્રકારની એવી ભૂલ છે કે જે ભૂલના કારણે ખેડૂતોને આ હપ્તો મળવાપાત્ર રહેશે નહીં, બરાબર। અને મિત્રો, આ વખતના 22મા હપ્તામાં જે નવું લિસ્ટ છે એ લિસ્ટમાં જેના નામ હશે એમને જ આ હપ્તો મળવાપાત્ર રહેશે। એટલે મિત્રો, આપણે એ લિસ્ટ કેવી રીતે મેળવવું અને જે બાકીની જે 2-3 ભૂલ છે એ શું ભૂલ છે એ હું તમને બતાવવાનો છું। એટલે જે હવે બાકીના જે 2-3 દિવસો છે એ 2-3 દિવસોની અંદર તમારે આ ભૂલો સુધારી લેવી છે, જેથી કરી તમને હપ્તો વહેલી તકે મળી જાય, બરાબર। તો મિત્રો, સૌપ્રથમ તો હું તમને એ નવું લિસ્ટ ક્યાંથી મેળવવું એ તમને બતાવી દઉં। તો મિત્રો, નવું લિસ્ટ મેળવવા માટે આપણે સૌપ્રથમ કોઈપણ એક સર્ચ બ્રાઉઝર ઓપન કરીશું, બરાબર। ગૂગલ ઓપન કરો કે ક્રોમ ઓપન કરો, ત્યાર પછી આપણે ઓપન થઈ જાય। હવે એમાં આપણે ટાઈપ કરવાનું છે પીએમ કિસાન સન્માન નિધિની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ આપણે એન્ટર કરવાની છે। મિત્રો, વેબસાઇટમાં માત્ર તમે પીએમ કિસાન લખશો, ત્યાર પછી આપણે સર્ચ કરી લેવાનું છે, માત્ર પીએમ કિસાન લખવાનું છે। ત્યાર પછી સર્ચ કરી લઈશું એટલે આપણને આવી રીતે અલગ અલગ વેબસાઇટ બતાવશે, બરાબર। એમાંથી આપણે પહેલા જ નંબરની વેબસાઇટ આ જગ્યા ઉપર આપણને બતાવે છે એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો, એની ઉપર તમે ક્લિક કરશો એટલે ઓફિશિયલી વેબસાઇટ જે છે આવી રીતની ઓપન થઈ જશે અને પોપઅપ બતાવશે, જેને આપણે કેન્સલ કરી લેવાનું છે। ત્યાર પછી વેબસાઇટને ડેસ્કટોપ મોડ ઉપર કરી લઈશું એટલે આપણને ઇઝી પડે, બરાબર। હવે મિત્રો, એમાં અલગ અલગ આપણને ઓપ્શન બતાવે છે, તમે જોઈ શકો છો। ખેડૂત નોંધણી છે, બરાબર। અમુક જે મોબાઈલ નંબર અપડેટ કરવાના જે કંઈ ઓપ્શન છે એ તમામ ઓપ્શન આપણને આ જગ્યા ઉપર બતાવે છે। મોબાઈલ નંબર અપડેટ કરો, નવા ખેડૂતની નોંધણી છે, બરાબર। લાભાર્થીની યાદી જે છે, બરાબર। પીએમ કિસાન લાભોનું સ્વૈચ્છિક શરણાગતિ, મતલબ તમામ પ્રકારના ઓપ્શન આપણને આ વેબસાઇટની અંદર જોવા મળશે। તો મિત્રો, અત્યારે આપણે લિસ્ટ જોવાનું છે। લિસ્ટ શું છે એ ક્યાંથી મેળવવું એ તમને હું ઝૂમ કરી અને બતાવી દઉં। તો એમાં મિત્રો આપણને આ જગ્યા ઉપર લખેલું બતાવે છે, તમે જોઈ શકો છો એવી રીતે લાભાર્થીઓની યાદી, બરાબર। આ બોક્સ આખું જે બતાવે છે એની ઉપર આપણે ડાયરેક્ટ ક્લિક કરવાનું રહેશે। મિત્રો, એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આગળ એક નવું પેજ ઓપન થશે। હવે એમાં તમારે તમારું જિલ્લો, તાલુકો અને ગામ સિલેક્ટ કરી લેવાનું છે, બરાબર। હું અત્યારે કોઈપણ એક રાજ્ય, તાલુકો, જિલ્લો સિલેક્ટ કરી લઉં છું, બરાબર। તો રાજ્યમાં મિત્રો આપણું ગુજરાત જે છે એ સિલેક્ટ કરી લઈ, બરાબર। બાકી જિલ્લામાં હું કોઈપણ અત્યારે સિલેક્ટ કરી લઉં છું। ત્યાર પછી તાલુકો છે એમાં હું કોઈપણ એક સિલેક્ટ કરી લઉં છું। તો ગામ તમારે જે કંઈ લાગતું હોય એ તમારે સિલેક્ટ કરી લેવાનું છે। ત્યાર પછી તમને સામે એક ઓપ્શન બતાવે છે રિપોર્ટ મેળવો, એની ઉપર આપણે ક્લિક કરી લઈશું। મિત્રો, જેવું તમે એની ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે આખું લિસ્ટ ઓપન થઈ જશે, તમે જોઈ શકો છો આખું લિસ્ટ છે અને મેં ગુજરાતીમાં પણ ટ્રાન્સલેટ કરી લીધું છે એટલે તમામ વ્યક્તિને સરળતા રહીએ, બરાબર। હવે આવી રીતનું એક આ લિસ્ટ છે। મિત્રો, આ લિસ્ટમાં જે ખેડૂતોના નામ હશે એમને જ આ 22મો હપ્તો મળવાપાત્ર રહેશે, બાકીના ખેડૂતોને આ હપ્તો મળશે નહીં, બરાબર। તો તમારે આ પણ એક ચેક કરી લો। મિત્રો, હવે હું તમને 2 અલગ અલગ એવા એક ભૂલ જે છે ખેડૂતો દ્વારા થતી એ તમને બતાવવાનો છું, મિત્રો। તો એમાં હવે હું તમને કહી દઉં કે જો આ લિસ્ટમાં તમારું નામ ન હોય તો તમારે કેવાયસી કરાવવું ફરજિયાત છે। જો કેવાયસી મિત્રો નહીં કરેલું હોય તો તમને આ 22મો હપ્તો જે છે એ મળવાપાત્ર રહેશે નહીં, બરાબર। હું તમને તારીખ પણ કહું છું અને હવે જે મેં તમને કીધું કે કેવાયસી કરાવી લઉં, તો કેવાયસી કેવી રીતે કરવું મિત્રો? તો કેવાયસી કરવા માટે આપણને એક ઓપ્શન બતાવે છે, હું તમને બતાવી દઉં। મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિની આ ઓફિશિયલ વેબસાઇટમાં આટલા અલગ અલગ ઓપ્શન છે, બરાબર। હવે એમાં જે તે ખેડૂતોનું લિસ્ટમાં નામ નથી તો એમને કેવાયસી કરવું ફરજિયાત છે, બરાબર। હવે કેવાયસી મિત્રો તમે કોઈ ઓનલાઈન સેન્ટરે જઈ અને તમે
KYC કરાવી શકો છો, બરાબર। બાકી મિત્રો હવે બીજું જે છે કે આપણને જે 22મા હપ્તાની જે રકમ જે મળે છે 2000 રૂપિયા, બરાબર, એ આપણને બેંક એકાઉન્ટની અંદર મળે છે, બરાબર, DBT માધ્યમથી। હવે તમારે એક ખાસ બાબત એ ચેક કરવાની છે કે કોઈપણ ખેડૂત જે છે એમને 2000નો હપ્તો મળે છે તો એ ખેડૂતે પોતાનું આધાર કાર્ડ જે તે બેંકમાં જે હપ્તો જમા થાય છે એ બેંકમાં આધાર કાર્ડ સીડિંગ છે કે નહીં, એટલે કે તમારું આધાર કાર્ડ લિંક છે કે નહીં એ તમારે ખાસ જોઈ લેવું, બરાબર। કારણ કે આધાર કાર્ડ જે બેંકમાં તમારું લિંક હશે એમાં તમને આ હપ્તો મળશે। હવે આધાર કાર્ડ લિંક નહીં હોય તો સ્વાભાવિક છે કે આપણને આ હપ્તો મળવાપાત્ર રહેતો નથી, એટલે એક આ પણ ખેડૂતોએ ચેક કરી લો। પહેલા નંબરમાં મિત્રો લિસ્ટ તમારે ચેક કરી લો, પછી જે છે એ KYC જોઈ લો, અને ત્યાર પછી જે આપણે આધાર કાર્ડ જે લિંક ન હોય તો આધાર કાર્ડ લિંક કરાવી લો, બરાબર। આ 3 બાબત ખાસ ખેડૂતોએ ધ્યાનમાં રાખવાની રહેશે, બરાબર। બાકી હવે મિત્રો હું તમને જે તારીખ બહાર પાડવામાં આવેલી છે એનું હું તમને એક લેટર બતાવી દઉં, બરાબર। ખાસ ધ્યાનથી વિડીયોને જોજો, અને મિત્રો યુટ્યુબ ચેનલની અંદર જો તમે નવા હોય ને તો સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી લેજો, કારણ કે આ ચેનલની અંદર ખેડૂતોને લગતી તેમજ વિદ્યાર્થીઓને લગતી તમામ માહિતી આપણે કામમાં લાગે એવી માહિતી આપણે અપલોડ કરીએ છીએ, એટલે ચેનલને તમારે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેવી। હવે મિત્રો હું તમને ઓફિશિયલી લેટર જે બહાર પાડવામાં આવેલો છે એ તમને બતાવી દઉં। મિત્રો સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો આ જે લેટર જે છે એ ઓફિશિયલ લેટર છે, બરાબર। હવે એમાં આપણને તારીખ પણ લખી દેવામાં આવેલી છે, આ જગ્યા પર તમે જોઈ શકો છો મિત્રો। PM કિસાન સન્માન નિધિ યોજના 22મો હપ્તો 13 માર્ચ 2026ના રોજ સાંજે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે। એટલે મિત્રો આ ખાસ બાબત ધ્યાનમાં રાખવી। હવે 13 તારીખ એટલે બહુ ઝાઝી છેટી પણ નથી, કારણ કે આજે 11 તારીખ તો થઈ ગઈ છે, બરાબર। એટલે હવે માત્ર ખેડૂતો પાસે 2 દિવસ બચ્યા છે। આ 2 દિવસની અંદર જે તે ખેડૂતોને કોઈપણ પ્રકારની ભૂલ હોય તો વહેલી તકે સુધારી લેવી। આમાં લખેલું આપણને મિત્રો બતાવે છે ફાર્મર રજિસ્ટ્રેશન તેમજ KYC બાકી હોય તો તાત્કાલિક કરાવી દો, જેથી હપ્તો આપણા ખાતામાં આવી જાય, બરાબર। મિત્રો આ જે છે એ ઓફિશિયલી લેટર છે, બરાબર। એટલે ટૂંકમાં 22મા હપ્તાની તારીખ 13 માર્ચ 2026ના રોજ સાંજે ખેડૂતોના ખાતામાં જમા કરવામાં આવશે, બરાબર। એટલે આ હતી મિત્રો 22મા હપ્તાની સંપૂર્ણ માહિતી। જે તે ખેડૂતોને આ બાબતે કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો, ખેડૂતોને 100% મદદ કરવામાં આવશે। કોઈપણ પ્રકારની માહિતી જોતી હોય તો પ્રશ્નો પૂછજો, તમને 100% મદદ કરવામાં આવશે। બાકી મિત્રો આપણો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, અને આ વિડીયોને બીજા ખેડૂતોને પણ મોકલજો, જેથી કરી એમને પણ આ 2 દિવસમાં પોતાની ભૂલ સુધારવાનો મોકો મળી શકે। એટલે મિત્રો વિડીયોને બની શકે એટલો શેર કરજો, અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। આભાર।